કે સમગ્ર રાજ્યમાં અને બનાસકાંઠા જિલ્લામાં જ્યારે દુષ્કાળો પડ્યા એ ટાઈમે મારા પિતાશ્રી રાજ્યના મુખ્યમંત્રી હતા અને એ ટાઈમે જો બનાસકાંઠાનું કોઈ સારું કામ કર્યું હોય અને એની કોઈ સહાનુભૂતિ હોય તો મારી બહેનને જીતાડજો એટલું કહેવા માટે કરીને આવ્યો છું। ત્યારે આજે હું સાબરકાંઠાની જનતાને વિનંતી કરવા આવી છું એમની બહેન તરીકે કે જ્યારે અમારા બનાસકાંઠો એવડું મોટું ગૌરવ લેતો હોય આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી અમરસિંહભાઈના નામે, ત્યારે આ વિસ્તાર તો એમની કાયમી કર્મભૂમિ રહી છે। અને વર્ષો પહેલા જ્યારે અમે ભણતા ત્યારે સ્કૂલની અંદર કોઈને પૂછીએ કે તમારું ટીચરનું વતન ક્યાં છે તો કે સાબરકાંઠા, અને નોકરીઓ કોના હિસાબે મળી તો માત્ર માત્ર અમરસિંહભાઈ ચૌધરીના હિસાબે સાબરકાંઠાને નોકરીઓ મળી। અનેક કામો ભૂતકાળની અંદર એમના આજે પણ આપણી વચ્ચે એનું ઉદાહરણ પૂરું પાડીએ તો પણ કાફી છે। વર્તમાન સરકારમાં મિસ્ત્રી સાહેબે કહ્યું કે જે 2009માં અને 2004માં જે આપણી યુપીએની સરકારે જે કાયદાઓ બનાવ્યા એ કાયદાઓનું અમલીકરણ 50% કરે ને તો આપણે એમને અભિનંદન આપો, પણ માત્ર ને માત્ર તાઇફા સિવાય કશું જ કર્યું નથી। ત્યારે સાબરકાંઠાના બધે તો ઉમેદવારો બદલવા પડ્યા। આમ તો 5 લાખના દાવા કરે કે અમારો ઉમેદવાર તો બધા 5 લાખ પ્લસ જીતશે, ત્યારે 5 લાખની વાત તો સાઈડમાં રહી, પણ ઉમેદવારો બદલવાની નોબત આવી તો ભારતીય જનતા પાર્ટીને આવી। અને એવા સમયમાં તુષારભાઈ એક વહીવટી કુશળ નેતા છે, એમની વિરાસત એમના પિતાશ્રીના કામો કરેલા આપણી નજરની સામે છે। એ પોતે પણ મંત્રી તરીકે રહીને અને ધારાસભ્ય તરીકે જ્યારે વિધાનસભામાં બોલતા હોય ત્યારે વહીવટી રીતે ક્યાંક અમને પણ માર્ગદર્શન પૂરું પાડે છે। અને મારી બે હાથ જોડીને વિનંતી છે સાબરકાંઠાની જનતાને કે જ્યારે અમરસિંહભાઈ સ્વર્ગવાસ થયા પછીની આ તુષારભાઈની પહેલી ચૂંટણી હોય ત્યારે સાબરકાંઠાના તમામ 18 આલમ 36 કોમની જવાબદારી ભાઈ તુષારભાઈને જીતાડવા માટેની છે, અને જીતાડવા માટેની જવાબદારી છે। ત્યારે હું આપ સૌને એટલું ચોક્કસ કહીશ કે પોતે એક વહીવટી કુશળતાના કારણે તમારું નાના મોટું ટાપુ છે કરવામાં પૂરેપૂરો ટાઈમ લે છે। અને અમે તુષારભાઈ મિસ્ત્રી સાહેબ ચૂંટણી ના લડીએ ને તો પણ ચાલે એવું તો અમે બંને ધારાસભ્યો છીએ। અમારી મુદત એ 2027માં પૂરી થાય છે, પણ જ્યારે કોંગ્રેસ પાર્ટીને સંઘર્ષનો સમય છે અને એ પરિવારે જ્યારે એ કોંગ્રેસ પાર્ટીએ આ પરિવારને મુખ્યમંત્રી બનાવ્યો હોય કે મારા જેવી એક ગરીબ દીકરીને વિધાનસભા સુધી પહોંચાડી હોય, પાર્ટી જ્યારે સંઘર્ષ કરતી હોય ને ત્યારે અમે પીછેહટ કરીએ તો અમારું ધાવણ લાજે। આજે અમારે પાર્ટીને પૂરી ઊભ અને જે પાર્ટી આદેશ કરે એ પાર્ટીનો આદેશ અમારા માટે શિરોમાન્ય હોય। ત્યારે એક વડલાની વાત આવે યાદ આવે મિસ્ત્રી સાહેબ કે જ્યારે જંગલમાં વડલાને આગ લાગી અને વડલામાં બેઠેલા પશુ પક્ષીઓ એનો શીતળ છાયો એના જે કઈ મીઠા ફળ ચાખવાના હતા એ બધાએ સાથે બેસીને ચાખ્યા અને વડલાને આગ લાગી ત્યારે વડલે એમ કીધું કે હવે હું તો મને દાવાના અંદર લીધેલ આગ લાગી છે, પણ તમે બધા ઉડી જાઓ, તમે આ આગની અંદર ભસ્મ ન થશો। ત્યારે બધા નાના નાના કોંગ્રેસના કાર્યકરો ઉભી તમામે એમ કીધું કે જેમ અમે તમારા ફળ પણ એકી હાથે મીઠા એકી હાથે રહીને ચાખ્યા છે તો જીવશો ભેગા અને મરશું પણ ભેગા। એમ આજે વડલા રૂપી કોંગ્રેસને જ્યારે આપણી સૌની બધાની નાનામાં નાના માણસની જરૂર છે ત્યારે એને સાથ સહકાર આપી અને આપણું નામ એ ઘણા બધા રાજીનામા આપીને જતા રહ્યા। અમને તુષારભાઈને લાલચનો લોભ નહીં આપ્યો હોય, અમને આબા આબલી નહીં વતાડ્યા હોય, જો બધા ઘણા બધા જતા રહ્યા તો એ પૈકીમાં કદાચ અમને કોઈ કે પૂછ્યું તો હશે ને, પણ જ્યારે બનાસકાંઠા જિલ્લો હોય કે ખેડ બ્રહ્મા હોય ત્યાંના મતદારો જોડેનો ભરોસો
અને કોંગ્રેસ પાર્ટીની વફાદારી, એટલું અમે ચોક્કસથી કહીએ અમે ને તુષારભાઈ કે અમે આર્થિક રીતે ભલે તમને પૂરી સંસાધનો પૂરા ના પાડી શકીએ, ક્યાંક અમારા મુખ્યમંત્રી રહેલા કે અમારા કોંગ્રેસના આગેવાનો મંત્રી રહેલા હોય એ તમારી સામે આર્થિક રીતે જેટલે ભારતીય જનતા પાર્ટી સામે સંસાધનો છે એટલા સંસાધનો અમારી પાસે નથી, પણ અમે એટલું કહીએ કે અમે તમારા મતનો તમે અમારા ઉપર ભરોસો મૂકેલો એ મતનો વેપાર અમારા વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં કરીએ, એટલે અમે ચોક્કસથી આપને ખાતરી આપી. ગૌરવ લેજો અમારા નામે ક્યાંક લેવાનું થતું હોય તો. ત્યારે 7મી તારીખે વોટ છે, મતદાન છે. આજે જે સંખ્યામાં તુષારભાઈએ ફોર્મ ભર્યું એનાથી પણ વધારે ખબર રાખીને 7મી તારીખે પંચાના વોટ આપીને વિજય બનાવજો. આ વિજયનો વરઘોડો એ સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, અને જે રાહુલજી પરિશ્રમ કરી રહ્યા છે એનું ફળ જ્યારે એ કોંગ્રેસના ઉમેદવારોએ અને કોંગ્રેસના કાર્યકરોએ આજે ગાંધી પરિવાર હોય કે કોંગ્રેસને જરૂર હોય છે ત્યારે એ સંઘર્ષના ફળના ભાગરૂપે આવનાર સમયની અંદર કોંગ્રેસ અડીખમ રહે. મેં કીધું કે ચૂંટણી અમારે કેમ લડવી પડી, તો લડવી એટલા માટે પડી